બોલો મિર્જાપર કુમાર શાળામાં અમારા છોકરાઓ ભણે છે. અચાનક રાતોરાત પ્રોગ્રામ એડ કરી દેવામાં આવ્યું છે. અમને કોઈ જાતની જાણ કરવામાં આવી નથી. રાતના ડાયરેક્ટ મેસેજ આવ્યું છે એટલે અમારા વાલીઓ બધાને કઈક સવારે ખબર પડી છે. એટલે એમ કહેવામાં આવે છે કે અમને અંદરથી એમ કહેવામાં આવે છે કે તમારે અંદર આવવાની જરૂર નથી. તમને જે બોલવું હોય તે તમે ગેટ પાસે જઈને બોલજો. અમને અંદર કઈ બોલવા દેવામાં આવતા નથી. અને અમે આ શાળા બાબતે એવું માંગેલું કે થર્ડ પાર્ટી ચકાસ થઈ જાય એનો અહેવાલ અમને આપવામાં આવે પછી અમે અમારા બાળકોને મોકલીએ. પણ એ કોઈ તપાસ કરવામાં આવી નથી. ઈ અમને મોઢેથી એમ કહેવામાં આવે છે કે તપાસ થઈ ચૂકી છે. તમારા વાલીઓને કેમ અંદર કહેવામાં ના આવ્યું કે તમે આવો ને જોઈ જાઓ, ચકાસણી કરાવવામાં આવે છે? બતાવવામાં કોઈ આવતું જ નથી. તો શું અમે અમારા છોકરાઓને ત્યાં અમે મોકલીએ જ નહીં? તમારી હાજરીમાં ચકાસણી થયેલી નથી થયેલી. અમારી હાજરીમાં કોઈ ચકાસણી થયેલી જ નથી. ખબર નથી. ને હાલ જે ઉદ્ઘાટન થયો છે તેમાં કુમાર શાળા છે પણ કુમાર શાળાના બાળકોને હાજર કરવામાં જ નથી આવ્યા. કુમાર શાળાના બાળકોને કોઈ જોતા જ નથી. બાલિકાઓ આવી છે, કન્યા શાળાની બાલિકાઓ આવી છે અને ઉદ્ઘાટન કરે છે તો કન્યા શાળાઓની બાલિકા છે, કન્યા શાળાના શિક્ષકો છે, પણ અમે કોઈ નથી. અમે વાલી ગણે નથી, અમારા બાળકો પણ નથી ને અમારા શિક્ષકો પણ નથી. છોકરાઓની છે તો પછી છોકરા નથી. આ શાળા કુમારોની છે કે કન્યાઓ? આ શાળા કુમારોની છે તે છતાંય કુમારોને હાજર નથી. એ લોકોના હાથે ઉદ્ઘાટન થવું જોઈએ. તેની જગ્યાએ કુમારિકાઓના હાથે ઉદ્ઘાટન કરવામાં આવે છે. તમારી શું માંગ? હવે અમારી એ માંગ છે કે જ્યાં સુધી થર્ડ પાર્ટી તપાસ ન થાય અમારા નજરની સમક્ષ તો ત્યાં સુધી અમે અમારા બાળકોને મોકલીએ નહીં. ચોમાસું જાય 4 મહિનાનું એના પછી અમને ખબર પડે કે ત્યાં પાણી આવે છે કે નહીં, સેફટી કેવી છે, શાળા કેવી છે, બિલ્ડિંગ કેવી છે એ ખબર પડી જાય. તેના પછી અમે અમારા બાળકોને મોકલીએ. સાહેબ, આજે કઈ શાળાનું ઉદ્ઘાટન થયું? આજે મિર્જાપર પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાહેબના હાથે યોજવામાં આવ્યું. સાહેબ, ખાસ ગ્રામ લોકોનો વિરોધ એ છે કે આ શાળા જે જર્જરિત હતી એના બાદ એમની હાજરીમાં કોઈ ઇન્સ્પેક્શન થયું નથી. તો એ શું આખી વિગત છે? આ જે એમની જે રજૂઆત હતી એને ત્યાં આપણે સ્ટેટ કક્ષાએથી ટીમ આવી હતી એસએસએ સમગ્ર શિક્ષા તરફથી, જેના દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવી છે. અને એ ટીમ આવી અને એમને નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણમાં જે પણ પરિચરણ 4-5 કામ સોંપવામાં આવ્યા હતા એ પણ મહિના પહેલા પૂર્ણ થઈ ગયેલા હતા. એટલે હાલમાં કોન્ટ્રાક્ટર અને એજન્સી દ્વારા કોઈ પણ કામ પેન્ડિંગ રખાયેલ નથી એવું એક પ્રમાણપત્ર પણ આપણી પાસે આવેલું છે. એના અનુસંધાને આપણે આ લોકાર્પણ રાખેલું. સાહેબ, સર્વ શિક્ષાની ટીમ બાંધકામની ચકાસણી કરવા માટે અધિકાર ધરાવે છે? હા, એ સ્ટેટ કક્ષાએથી ટીમ આવી હતી. સાહેબ, એ તો શિક્ષણનું કામ જોશે, બાંધકામ તો આરએનબી જોશે અથવા આરએનબી આપણે આરએનબી જિલ્લા પંચાયત શાખા દ્વારા પણ એનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આજથી 1.5 મહિના પહેલા. એનું પણ જે પણ હતી અધૂરાશ એ પૂર્ણ કરવામાં આવી છે. ગ્રામ લોકોને એવો આક્ષેપ કે એમને વિશ્વાસમાં જ નથી લીધો ને એમની ગેરહાજરીમાં અંદરો અંદર ગરમેરે પતાવી લેવામાં આવ્યું. ના, એવું નથી. સ્ટેટની ટીમ આવી હતી ત્યારે ગ્રામજનો હાજર હતા? જિલ્લા ગ્રામજનો હાજર નહોતા, પણ જિલ્લાની અમારી ટીમ છે સિવિલ શાખાની એ હાજર હતી અને એના નિરીક્ષણ હેઠળ જ આ બધું બહાર પાડ્યું છે. સાહેબ, ગ્રામજનો માટે સ્કૂલ છે ને એમને જ આ બધેથી દૂર કેમ રાખવામાં આવ્યું? ના, એટલે એમાં એવું છે કે ગ્રામજનોને ઉપરથી જે સ્ટેટની આવી હતી ટીમ એ એમને સૂચના દેવામાં આવી હતી કે તમારી રીતે તમારે જઈ અને એનું નિરીક્ષણ ટ્રાન્સપરન્ટ નિરીક્ષણ કરવાનું હતું અને થઈ ગયું. ત્યારબાદ જ આ બધું આપણે લોકાર્પણ રાખેલું છે. હજી મુખ્ય પ્રશ્ન એ છે કે ગ્રામજનો જેના માટે આ સ્કૂલ છે એમને જ આ બધેથી દૂર રાખવામાં આવ્યું. એટલે આમાં આ જે સિવિલ શાખાનું કામ છે અને સિવિલના એન્જિનિયર લોકો જ અહીંયા હાજર હતા. ગ્રામજનો કે મને એ તો તમારી સર્વ શિક્ષાની ટીમ હતી, એનામાં એન્જિનિયર ક્યાંથી હોય? આરએનબી ની ટીમ પણ આવી હતી અને એ પણ ટીમે આ આખી નિરીક્ષણ કર્યું છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. અતીતમાં આપણે એક સ્ટોરી કરેલી હતી કે જે મિર્જાપર કુમાર શાળા છે એ ઘણી બધી નવી બનેલી છે પરંતુ એનામાં અનેક ખામીઓ જોવા મળી હતી અને એ ખામીઓને લઈને ખૂબ ફરિયાદો થઈ અને એ શાળા ફરીથી બનાવવાની માંગણી પણ થઈ. પરંતુ ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને ઉપરી અધિકારીઓએ એવું કહ્યું કે આનું ફરીથી નિરીક્ષણ થવું જોઈએ અને નિરીક્ષણ કર્યા બાદ જ આ સ્કૂલ ચાલુ થશે. પરંતુ વિચિત્ર વાત એ છે કે સર્વ શિક્ષા અભિયાનની ટીમે આ શાળાનું જે બાંધકામ છે તેનું નિરીક્ષણ કર્યું છે. એટલે જેને શિક્ષણની માહિતી છે એ બાંધકામનું નિરીક્ષણ કરી રહ્યા છે. જેમ આપણા દેશમાં ચાલે છે કે એક મંત્રી બીજા મંત્રીઓના કામ કરતા હોય છે પરંતુ જે મુખ્ય પોતાનું કામ હોય છે એ કરતા નથી. જિલ્લા પંચાયતની જે આરએનબી ની ટીમ છે એને આનું નિરીક્ષણ કર્યું હોવાનું પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે પરંતુ એ તો પહેલી
પટેલે પણ કરી શકતા હતા, તો ગાંધીનગરની ટીમની જરૂર શું હતી? ટૂંકમાં આ બધે લબોલબાબનો મતલબ એ થાય છે કે આ સ્કૂલના બાંધકામમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારને બંધ કરી દેવામાં આવ્યો, ભીનું સંકેલી દેવામાં આવ્યો. અને એ કેના માટે? એ બધા પાછળનું મૂળભૂત કારણ એ છે કે હાલમાં ચૂંટણીઓ ડિક્લેર થવાની છે અને આ શાળાના ઉદ્ઘાટન કરવાની લાયમાં જે જર્જરિત જેવી શાળા, જે નબળા બાંધકામની શાળા બનેલી છે, તેને પણ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકી દેવામાં આવી. ગામ લોકોનું કહેવું એવું છે કે જ્યારે આનું નિરીક્ષણ થયું ત્યારે કોઈને પણ સાથે રાખવામાં આવ્યું નથી. હકીકત તો એ છે કે બંધ બારણે જ આ બધું નિરીક્ષણ કરી લેવામાં આવ્યું. જે જગ્યાએ તિરાડો હતી, જે જગ્યાએ લીકેજો હતા, એને વાટા મારી અને પૂરી દેવામાં આવ્યા. પરંતુ હકીકતમાં જે આ બાંધકામ છે એ બાંધકામની સ્થિતિ જો કોઈ વ્યવસ્થિત એન્જિનિયરો પાસેથી કરાવવામાં આવે તો આ બાંધકામ કોઈ પણ ક્ષણે ચાલે એવું નથી. કેમ કે અગાસી ઉપરના અમુક રૂમ એવા છે કે સામાન્ય વરસાદ પડે છે તેમાં પણ એ રૂમમાંથી પાણી અંદર આવતો હોય, તો આ પરિસ્થિતિનું આ જે બાંધકામ છે એ વિદ્યાર્થીઓ માટે કેટલું જોખમી હશે એ આપણે વિચારી શકીએ છીએ. માટે જ આવી જે સ્કૂલો છે એ સ્કૂલોની ખરેખર ચકાસણી થવી જોઈએ. માત્ર ચૂંટણીઓ આવે અને ચૂંટણીઓની લાયમાં ઓપનિંગ કરવાની લાયમાં જે અહીંયા કુમાર શાળામાં વિદ્યાર્થીઓ ભણશે એમનું જીવ જોખમમાં મૂકવામાં આવ્યું છે તેવું કહેવામાં પણ મને બિલકુલ જ સંકોચ થતો નથી. આમ જોઈએ તો બીજી ભાષામાં કહીએ તો ભારતના ભવિષ્યને જોખમમાં મૂકવામાં આવ્યું છે, તે પણ કડવું સત્ય છે. નમસ્કાર.